વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે આજે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું અને તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. બેન, વડોદરા શહેરના આજે ઉમેદવાર તરીકે તમે ફોર્મ ભર્યું છે, કહી શકાય કે ફોર્મ ભરતા પહેલા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, શું કહેશો? શક્તિ પ્રદર્શન નથી કર્યું. આજે કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે વડોદરાના ઉમેદવાર તરીકે રંજન ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા હોય અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ હોય ત્યારે એક કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ હતો. વડોદરા લોકસભાના સમાજના વર્ગોમાં પણ ઉત્સાહ હતો અને એ સૌએ પણ આજે સ્વાગત ખૂબ દિલથી કર્યું છે અને એટલે જ વડોદરાના કાર્યકર્તાને અભિનંદન આપું છું, સમાજને અભિનંદન આપું છું કે તેઓ પોતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સાથે છે. બેન, જુબેલી બાગથી લઈને કલેક્ટર કચેરી સુધી તમામ સમાજના લોકો, તમામ જ્ઞાતિના લોકો, લઘુમતી સમાજના લોકોએ પણ આપને અભિવાદન કર્યું, મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું. જીત કેટલી નિશ્ચિત માનો છો? બિલકુલ, હું તો પહેલા દિવસથી જ્યારે નામની ઘોષણા થઈ ત્યારથી જ જીત પાકી છે એવા વિશ્વાસ સાથે મેં કીધું છે. એટલે ખૂબ જંગી બહુમતીથી અમે જીતવાના છીએ. વડોદરાના સાંસદ સભ્યના જે પણ ઉમેદવાર હોય તેમની જેટલું નામ રહેતું હોય છે તેટલું જ તેમના જે પ્રપોઝલ હોય, સેકન્ડર હોય, જે સમર્થક તરીકે સહી નામ રહેતું હોય. 2014માં એક ચાવાળા અને પછી 2019માં એક ચોકીદાર, તમારા પણ એક સમર્થક તરીકે ચોકીદારે સહી કરી. બિલકુલ, હું વડોદરા લોકસભાની ચોકીદાર છું અને જે ચોકીદારને મેં ટેકેદાર તરીકે લીધા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સંસ્થામાં સિક્યુરિટીના જવાબદારી, યુનિફોર્મ પહેરીને જવાબદારી સ્વીકારે છે. તો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ છાઈવાડાને સન્માન આપ્યું છે, દિવ્યાંગોને સન્માન આપ્યું છે, સાથે સાથે સફાઈ મિત્રોને પણ સન્માન આપ્યું છે, ચોકીદારને પણ સન્માન આપ્યું છે. એટલે આજે મારા નામાંકનમાં મારા મહિલા ધારાસભ્ય બંને મનીષાબેન વકીલ અને સીમાબેન પોતે પણ ટેકેદાર તરીકે રહ્યા છે. સાથે સાથે તાલુકો સાવલી એના અમારા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નટવરસિંહ સોલંકી તેમણે પણ ટેકેદાર તરીકે સહી કરી છે અને અમારો જયેશ પટેલ એટલે કે ચોકીદાર અને તેણે પણ મારા નામાંકનમાં સહી કરી છે. ચોક્કસ હતા વડોદરા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યના ઉમેદવાર રંજનબેન ભટ્ટ કે જેમનું કહેવું છે કે તેમના જે સમર્થક છે તે તેમના ચોકીદાર હતા. જો કે હવે આ ચોકીદારનો ટેકો રાજકીય કેટલો લાભ અપાવે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નિકિત સોની સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા. તો રંજન ભટ્ટે જે ઉમેદવારી નોંધાવી તે રોડ શોમાં મુખ્યપ્રધાન